હાલો મિત્રો કેમ છો? તો આજે લઈ આવ્યા છીએ વાડીએથી પોપૈયું. તો તમે જોઈ શકો છો કેવડું પોપૈયું છે. તો આપણે આ પોપૈયું સુધારવાનું છે અને સુધારીને બતાવશું કેવું મીઠું છે. મારા ઓલા ખાઈને જોઈશું આ પોપૈયું છે. તો તમે જોઈ શકો છો કેવડું પોપૈયું છે. તો હવે આપણે આને પોપૈયાને સુધારવાનું છે અને સુધારીને હવે આપણે ખાઈશું. તો કેવું છે પોપૈયું તો આપણે જોઈશું. એટલે સુધારીને આપણે શાકશું આ પોપૈયું. તમે જોઈ શકો છો કેવડું પોપૈયું છે. મારું માથું નાનું પડે જો કેવડું પોપૈયું છે. તો આપણે હવે આ પોપૈયાને સુધારીશું ને સુધારીને જોઈશું કેવું મીઠું છે. તો આપણે ખાઈશું. તો હાલો હવે આપણે આ પોપૈયું મેક્યું છે આપણે ડીશમાં. તો હવે આપણે એને સુધારશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ધીમે ધીમે સુધારશું. તો સુધારી નાખો હવે પોપૈયું. તો આપણે જોઈશું આ પોપૈયું સુધારવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે બે ભાગ કરી તો પોપૈયું કેવું છે. તો તમે જોઈ શકો છો અંદરથી લાલ ઘૂમ જેવું સરસ મજાનું પોપૈયું, મીઠું મીઠું પોપૈયું. તો પોપૈયું છે. હા તમે જોઈ શકો છો કેવું પોપૈયું છે, મીઠું મીઠું આ પોપૈયું છે. તો કેવડું પોપૈયું છે. હવે આપણે આ પોપૈયું ખાવાનું છે. તો આ પોપૈયાને શીરું કરવાની છે. તો હવે આ પોપૈયાને શીરું કરવાનું ચાલુ કરી દો. તો આ તમે જોઈ શકો છો આપણે એક પોપૈયા બધા એનો થઈ જાય. તો પોપૈયાથી શીરું કરીએ. તો પોપૈયું આ ડૂટી ફૂટીનું પોપૈયું છે. તો પોપૈયું કેવું છે. પોપૈયાને સુધારવાની ચાલુ છે ને છાલ કાઢી નાખી અને છાલ કાઢી અને આપણે આ પોપૈયું ટેણિયાથી શરૂઆત કરી. ટેણિયાથી શરૂઆત કરી. તો અમારા ટેણિયાભાઈને પોપૈયું દઈ. તો ટેણિયાભાઈ અમારા પોપૈયા ખાય છે. જો તમારો ટેણિયો પોપૈયું ખાય છે. પોપૈયું તમારો ટેણિયો કેવું મીઠું છે પોપૈયું. તો ટેણિયાને પોપૈયું દઈ દો. તો પોપૈયું ખાય ટેણિયા. પોપૈયું ખાઈ લે મારો દીકરો ટેણિયા. કેવું મીઠું કદો મારા દીકરા. જો પોપૈયાને તો દબાવીને રેડી કરી દીધો ટેણિયા. તો અમારી દીકડી આ પોપૈયું ખાય છે. બેટા કેવું મીઠું છે પોપૈયું. અમારા ટેણુબેન ને પોપૈયું મીઠું લાગ્યું. તો અમારા આરુભાઈ પોપૈયું નાખી દીધું છે. તો હવે મને એક ફાડ આપો તો હું ખાધા ભેગો થાવ. પોપૈયાની ફાડ કાઢીને અમારા ટેણિયાભાઈને દઈ છીએ. તો અમારા ટેણુભાઈ ખાય છે. અમારા આરવભાઈ પોપૈયું ખાધું. કેવું છે મીઠું મીઠું છે દીકરા પોપૈયું. અમારા આરવભાઈ પોપૈયું ખાય છે અને એના મમ્મી પણ પોપૈયું ખાય છે. તો આ પોપૈયું છે. તો આ પોપૈયું આપણે સુધાર્યું છે. તો આ પોપૈયું પણ આપણી પાસે છે. તો મારે પણ ખાવાનું છે. આ પોપૈયું ખાઈ હું પણ પોપૈયું ખાઉં છું. તો કેવું છે પોપૈયું. તો આપણે જોઈ ચાખીને જોઈ કેવું પોપૈયું છે. મીઠું મીઠું પોપૈયું છે. તો આવજો બધા મિત્રો પોપૈયું ખાવા. તો આજે આ પોપૈયાનો વિડીયો હતો. કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આવજો બધા મિત્રો પોપૈયું ખાવા. તમારું સ્વાગત હતું અમારા નવા વિડીયોની માલિકા.